વાવ થરાદમાં ચાલુ વરસાદે નાળાની કામગીરીથી ગ્રામજનોમાં રોષ છે। ચાલુ વરસાદે વાવ બુકણા રોડ પર નાળાની કામગીરીથી રોષ ભભૂકી ઉઠ્યો। વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો પણ વારો આવ્યો। અયોગ્ય આયોજનને લઈને સ્થાનિક ખેડૂતો તથા ગ્રામજનોમાં ભારે રોષ છે। વાવથી ખીમાણાવાસ બુકણા અસારાને જોડતો નવો રોડ ધોવાઈ જવાની ભીતિ છે। તંત્ર અને કોન્ટ્રાક્ટરની મનમાનીથી નુકસાન થતો હોવાનો પણ આરોપ છે। અગાઉ બ્લોક થયેલા નાળા હજુ ન ખુલ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। સારાથી બુકણા રોડની અંદર એ નાળા કાયદેસર હતા એ બંધ કરવામાં આવ્યા છે। મિલીભગતના કારણે રોડ તૂટે છે તો નાળા આવવાની જરૂર છે, નાળાથી ન છે। હાઇડ્રોથી કોઈ સર્વે કર્યું નથી, કોન્ટ્રાક્ટને જેમ મન ફાવે ને એમ નાળા ન છે। સોમવાર ચલાવ્યો છે, એમાં કોઈનું કોઈ ચાલ્યું નથી એમ, બરાબર। તો નાળાની જરૂર છે, અહીંયા નાળા નથી, તો નાળાને આડેધડીમાં નાળા મૂકી દીધા છે, બરાબર। અને અત્યારે આ ચોમાસાની સિઝન છે, આ વરસાદની આગાહી છે, નાળાનું કામ લીધું છે। ત્યાં 4-5 ગામડો લાગે છે, પડતા કેટલી હેરાન થાય। મોડા વહેલો આવા આવવાનો કોઈ ડિલિવરી હોય તો મોડો બહુ હેરાન થાય છે। તો ગઈ સાલ આવ્યો તેમ વધારે વરસાદ આવે તો ત્યારે ગૌશાળા તેમજ બુકણા વાસની અંદર સંપૂર્ણ પાણી જાય એમ છે। તો આ પાણી જે અત્યારે આપણે ઊભા છો આ જગ્યાએ લગભગ સમથિંગ સરકારના 60 લાખના ખર્ચે બનેલું એક નાળો છે, એ નાળાને અહીંયા નીચે 5 નાળા નાખેલો છે પાણીના ઓવરટેકિંગ। અહીંથી પહેલાં રોડ ઉપર ઓવરટેકિંગ થતું હતું, પણ નીચે નાળા નાખે છે સરકાર દ્વારા। પણ આજ દિવસ સુધી રોડ ખાતો કે મામલતદાર સાહેબને જાણ કરવા છતાં આ નાળો ખોલાવેલો નથી।